નમસ્કાર, મહામંથનમાં હું નેહા આપનું સ્વાગત કરું છું। ગુજરાત આવેલા રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને સંબોધન કર્યું। 2 દિવસના ગુજરાત રોકાણ દરમિયાન રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસના નેતાઓને માપી લીધા। 500થી વધુ નેતાઓ સાથેની વાતચીતમાં તેમણે સ્થિતિનો ચિતાર મેળવી લીધો। પોણા કલાકના કાર્યક્રમમાં અંદાજે 25 મિનિટ રાહુલ ગાંધી બોલ્યા અને એવું બોલ્યા કે કોંગ્રેસના સિનિયર નેતાઓના હાલ બેહાલ થઈ ગયા। રાહુલે કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે તે કહેવામાં કોઈ શરમ નથી। તેમણે લોકો સાથે કોંગ્રેસને જોડવાની વાત કરતા કહ્યું કે આપણે સંબંધો બનાવવા છે તો બે ગ્રુપનું કંઈક કરવાનું છે। જો ગદ્દાર નેતાઓ સામે કાર્યવાહી કરવી પડશે તો કરીશું, કેટલાક લોકોને કાઢી મૂકવા પડે તો કાઢી નાખીશું, પરંતુ 5% વોટ શેરની વાતે સૌને ચોંકાવ્યા। 5% વોટ શેર વધે તો કોંગ્રેસ સારી સ્થિતિમાં હોય તેવી વાતથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારવાનો પ્રયાસ કર્યો। તેમણે ગુજરાતમાં કોંગ્રેસ ભાજપની બે ટીમ તરીકે કામ કરતી હોવાની પણ વાત કરી નાખી। કેટલાક ગદ્દારોના લીધે ભાજપને ફાયદો થઈ રહ્યો છે તો બીજી તરફ ભાજપ રાહુલ ગાંધીના નિવેદનને કાર્યકર્તાઓ અને નેતાઓનું અપમાન કરી રહ્યા છે। ભાજપ કહી રહ્યું છે કે રાહુલ ગાંધીને તેમના સિનિયર નેતાઓ પર ભરોસો નથી। રાહુલ ગાંધીના નિવેદનથી સવાલો થાય છે કે કોંગ્રેસમાં જ રહીને કોંગ્રેસ સાથે ગદ્દારી આખરે કોણ કરી રહ્યું છે? લોકોના મનમાં કોંગ્રેસ પોતાની છાપ બનાવવામાં નિષ્ફળ કેમ છે? રાહુલના મતે વર્તમાન કોંગ્રેસ સંગઠન અપ્રભાવશાળી છે। શું અત્યારના કોંગ્રેસના નેતાઓ પ્રજા પ્રત્યેની તેમની ફરજો ચૂકી રહ્યા છે? આ તમામ સવાલો પર આજે કરીશું મહામંથન। તો રાહુલ ગાંધી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારે કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો રાહુલ ગાંધી કરી રહ્યા છે। રાહુલ ગાંધી આ 2 દિવસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ, કાર્યકર્તાઓ, પૂર્વ પ્રમુખો સાથે પણ બેઠકો કરી ચૂક્યા અને ગુજરાતમાં કોંગ્રેસનું નવસર્જન કરવાની તૈયારી પણ તેઓએ દર્શાવી છે। છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં જે કોંગ્રેસ નામશેષ થઈ ગઈ છે તેને હવે રહી રહીને સત્તાના સપના આવવા લાગ્યા છે। રાહુલ ગાંધીને ભાજપ અને પ્રધાનમંત્રીના ગઢ પર હવે કબજો કરવો છે અને તેને જ લઈને રાહુલ ગાંધી ગુજરાતમાં આવીને તૈયારીઓ તો કરી રહ્યા છે। રાહુલ ગાંધીના બીજા દિવસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીના 25 મિનિટના સંબોધનમાં તેઓ એકદમ તડાફડી અને આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા। જોકે 25 મિનિટમાં રાહુલ ગાંધીના સંબોધનમાં રાહુલ ગાંધી નેતાઓને ખખડાવ્યા પણ હતા। રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાત કોંગ્રેસમાં 2 પ્રકારના લોકો છે। એક લોકો સાથે ઉભા છે ને જેમના દિલમાં કોંગ્રેસની વિચારધારા છે, બીજા એવા છે જેઓ લોકોથી દૂર છે અને અડધા ભાજપ સાથે મળેલા છે। જ્યાં સુધી આપણે તે બંનેને અલગ નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતના લોકો આપણા પર વિશ્વાસ નહીં કરે। એટલે રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં જ રહીને કોંગ્રેસ સાથે ગદ્દારી કરતા લોકોની વાત કરી છે, જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે। જોકે ગુજરાતની દરેક ચૂંટણીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડી રહ્યો તે કહેવું ક્યાં ખોટું નથી અને તેને જ લઈને રાહુલ ગાંધી આ ચિંતા પણ વ્યક્ત કરી છે ને તેઓ ગુજરાતના પણ પ્રવાસે આવ્યા, કાર્યકર્તાઓ, નેતાઓને પણ મળ્યા। હવે રાહુલે કહ્યું કે જનતાને વિપક્ષ ચાલશે પણ ભાજપની બી ટીમ નહીં ચાલે। જોકે રાહુલ ગાંધીના નિવેદનને લઈને હવે વાત તો સ્પષ્ટ થઈ જ રહી છે કે કોંગ્રેસના જ કેટલાક નેતાઓ કોંગ્રેસમાં જ રહીને ભાજપને સાથ આપી રહ્યા છે, કોંગ્રેસ સાથે ગદ્દારી કરી રહ્યા છે। પણ હવે કોંગ્રેસનું નેતૃત્વ કેવી રીતે આવા ગદ્દારોને શોધીને બહાર કાઢશે? 30 વર્ષથી કોંગ્રેસની ગુજરાતમાં સરકાર ન બનવા પાછળના કારણો આખરે શું છે? કેમ આટલા વર્ષો પછી પણ ગુજરાતમાં કોંગ્રેસ જનતાનો વિશ્વાસ નથી જીતી શકી? 2027ની તૈયારીઓ શરૂ થઈ છે પણ શું રાહુલ ગાંધી તેમાં સફળ થશે ખરા? આ સાથે કરીશું મહામંથન। આપણી સાથે મીડિયા કોઓર્ડિનેટર ડોક્ટર યજ્ઞેશ દવે જોડાયા છે, મુખ્ય પ્રવક્તા કોંગ્રેસના ડોક્ટર મનીષ દોશી જોડાયા છે, રાજકીય વિશ્લેષક સુધીર રાવલ અને વરિષ્ઠ પત્રકાર જીતુભાઈ જોબનપુત્રા જોડાયા છે। સૌથી પહેલા સુધીરભાઈ આપને સવાલ કરીશ કે રાહુલ ગાંધી ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવ્યા અને આ તમામ જે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હોય, કાર્યકર્તાઓ હોય, તમામ સાથે વાતચીત કરી અને હવે સીધો જ તેમનો એ પ્રહાર કે ગુજરાતમાં ઘણા કોંગ્રેસના નેતાઓ એવા છે કે જે કોંગ્રેસ સાથે ગદ્દારી કરી રહ્યા છે અને ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહ્યા છે। આખરે કોંગ્રેસમાં રહેલા એ નેતાઓ છે કોણ અને આવી વાત રાહુલ ગાંધીને શાક માટે કરવી પડી? મને એવું લાગે છે કે રાહુલ ગાંધીએ આજે ગુજરાતમાં અને ખાસ કરીને ગુજરાત કોંગ્રેસ માટે જે કંઈ એમના કાર્યકર્તાઓ, નેતાઓ વચ્ચે ભાષણ કર્યું, એક નેતાને છાજે એવું ભાષણ ચોક્કસ હતું। રાહુલ ગાંધી એક ડાયગ્નોસિસ તો બહુ સારું કરી શકે છે, દાખલા તરીકે દર્દ ક્યાં છે એ પહેચાન કરી શકે છે।
એમણે જે કીધું છે એમાં એવું લાગે છે કે બહુ મોટી સર્જરી કરવી પડશે. હવે સર્જરી કેટલી કરશે એ સમય બતાવશે. પણ મુદ્દો એ વાત છે કે એમણે જે કીધું કે અમારે ત્યાં બે પ્રકારના નેતાઓ છે, આવું કહેવા માટે એક એમણે જે પ્રમાણિકતાથી જાહેરમાં કીધું એ મને એવું લાગે છે એનું સાહસ બિરદાવવા જેવું છે. કોંગ્રેસના લોકોને જ કીધું છે, બહાર જઈને નથી બોલ્યા, પણ કોઈ દંભ નથી કર્યો. જાહેરમાં કેમેરાઓની સામે કીધું છે અને એને સ્પેસિફિકલી કીધું કે મને આમાં શરમ નથી આવતી, કહેવું જોઈએ. તો એક નેતાએ પોતાના પક્ષની અંદર સંજીવની કે પ્રાણ પૂરવા માટે આ વસ્તુ કહેવી જોઈએ. અને ન કહેતો હોય લોકો સમજતો હોય, પણ જ્યારે નેતા પોતે કહેતા હોય ત્યારે કાર્યકર્તાઓ અને નેતાઓમાં એક મેસેજ જાય છે કે આપણે કરવું જોઈએ. ગુજરાતમાં 30 વર્ષથી જો કોંગ્રેસ સત્તાની બહાર હોય તો સ્વાભાવિક રીતે એ એક ગંભીર બાબત કહી શકાય. એવું તો છે ને કે કોંગ્રેસના નેતાઓ કામ નથી કરતા, એવું તો છે નહીં કે ભાઈ દાખલા તરીકે 2017ની ચૂંટણીની અંદર જીતતા રહી ગયા. પણ કુલ મળીને જુઓ તો એ ચૂંટણીના પોસ્ટમોર્ટમમાં ગયા નથી. આજના એના 25-27 મિનિટના ભાષણની અંદર આમ જોવા જાવ તો અમારે વિશ્લેષણ કરવું હોય તો મને એવું લાગે કે બહુ ઓછા શબ્દોમાં એને બહુ લોડેડ મેસેજ આપ્યો છે. એને બહુ વ્યાપક સંદર્ભની અંદર આખી ગુજરાત કોંગ્રેસની વાત કીધી છે અને ભવિષ્યમાં શું કરવાનું છે એ પણ કીધું છે. ઓરિજિનલી જુઓ ને તો તમે કોંગ્રેસ છે ને સંઘર્ષની પાર્ટી છે. ચાહે આઝાદીનું આંદોલન હોય, પછી આઝાદી જીત્યા પછી બંધારણ ઘડવાની વાત હોય કે પછી આપણે ત્યાં જાત જાતના અનેક પ્રશ્નોમાંથી બેઠી કરવાની હોય, એટલી બધી બાબતોની અંદર કોંગ્રેસે સંઘર્ષ કરતી રહી. ત્યાં સુધી કોંગ્રેસનું એક હતું શાસન 30, 35, 40 વર્ષ સુધી ચાલ્યું. પણ છેલ્લા થોડાક વર્ષોની અંદર જ્યારથી ડ્રોઈંગ રૂમની અંદરથી ચાલુ થઈ કોંગ્રેસની આખી હિરાર્કીની અંદર, ત્યારથી કોંગ્રેસ ડિસ્કનેક્ટ થતી ગઈ. ગુજરાતની જ આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર જે ડિસ્કનેક્ટ થઈ ગઈ છે એ વાત સાચી છે. પણ આજે જે કીધું એમાં એક વસ્તુ મારે જે તફાવત છે હું તમને કહું. દર વખતે બહુ વર્ષોથી એક થાય કે ઓલ્ડ ગાર્ડ જે જૂના નેતાઓ છે એને નવું બ્લડ છે, જૂના નેતાઓના કારણે નવું લોહી નથી આવતું, એ વાતની ચર્ચા દેશમાં ઘણી થઈ છે અને ગુજરાતમાં થઈ છે. અને ગુજરાતમાં એકના એક નેતાઓ ખૂબ એક ચક્રી શાસન 25 વર્ષથી ચાલ્યું છે, એ વાસ્તવિકતા પણ છે. પણ બધી રીતે એને દોષિત ઠેરવાનું એમણે નથી કર્યું. એમણે જે ફોડ પાડ્યો છે એ જૂના નવાનો નથી પાડ્યો. આ બહુ સમજવા જેવી વાત છે. એણે એવું કીધું કે એક વર્ગ એવો છે અમારે ત્યાં કે જે વિચારધારાને વરેલો છે અને બીજો વર્ગ એવો છે કે જે ભાજપની સાથે ભળી ગયો છે, કાં તો ડરેલો છે જેને તો ભલે ભાજપ સાથે મળી ગયો છે. પણ મને એવું લાગે છે 50% ડરેલો છે એવું કહેવા કરતા ડરી ગયા છે એવા લોકો જુદા છે, અંદર છે સાથે જે વેચાઈ ગયા જે શબ્દ કોમમાં કહેવાય એ અલગ છે. પણ આવા ડરેલા લોકો છે કે જે કોંગ્રેસને વફાદાર હોવા છતાં ભારતીય જનતા પક્ષ સામે નથી કરતા. અને બીજી બાબત એને તફાવત એક વાત કરી કે ગુજરાત ફસાયેલું છે. એને ગુજરાત કોંગ્રેસ ફસાયેલી છે એવું નથી બોલ્યા. એમાં એમનો કહેવાનો ભાવાર્થ એ છે કે ભાઈ ભારતીય જનતા પક્ષ સામે બધા લોકો રામ રાજ્ય છે એવું તો છે ને. 2017ની અંદર એ તકલીફો હતી, એન્ટી ઇન્કમન્સી હતી, છતાંય કોંગ્રેસ હારી ગઈ. તોય તે ગુજરાત ફસાયેલું છે એનો કહેવાનો ભાવાર્થ એ તો કે એને બહાર કાઢવાનું કર્તવ્ય કોંગ્રેસના નેતાઓનું છે. આજની વાતની અંદર જો સૌથી સારી વાત મને લાગી હોય તો વ્યક્તિગત રીતે કે એક વિશ્લેષક તરીકે તો દેશની વાત કરો કે રાજ્યની વાત કરો, લોકશાહી મજબૂત હોવા માટે વિપક્ષ મજબૂત હોવો જોઈએ. અને વિપક્ષમાં અત્યારે જો કોંગ્રેસ છે તો કોંગ્રેસનું કર્તવ્ય છે, કોંગ્રેસના એક એક નાગરિકોનું કર્તવ્ય છે અને એ લોકોની ચિંતા હોવી જોઈએ કે આજે અમે વિપક્ષમાં છીએ તો અમે મજબૂત વિપક્ષ તરીકે ઉભા રહીએ જેથી લોકોનું ભલું થાય. કાલે સવારે એ સત્તામાં આવે તો જે વિપક્ષમાં હોય ભારતીય જનતા પક્ષ એને વિપક્ષની બનાવવી પડે. એટલે વિપક્ષ જો મજબૂત હોય તો લોકશાહીને, આજે એને સત્તાની વાત નહીં કરી, વિપક્ષને મજબૂતની વાત કરીને એને લોકશાહીની વાત કરી છે. અને એક છેલ્લી વાત કહું કે એને બહુ સરસ વાત કરી કે ચૂંટણીની વાત જ ભૂલી જાઓ. આપણે ચૂંટણીનું સમર્થન જ માંગવા ના જવું જોઈએ. પબ્લિકને આપણે કહેવાને લાયક નથી. આટલું બધું છે ને એક નેતા નહીં બોલી શકે. એની ટીકાઓ કરવા વાળા કરશે, ટીવી ડિબેટોની અંદર ઘણા બધા કરશે, પણ એક જે પરિપક્વ નેતા તરીકે અને એક સાહસપૂર્ણ નેતા તરીકે આજે રાહુલ ગાંધીએ જે વાત કરી એ બહુ સારી વાત કરી છે. ને એણે એવું કીધું હતું કે જ્યારે આપણે એને લાયક બનશું પબ્લિકને તો પબ્લિક ઓટોમેટિક આપણને આપશે. એ વાતમાં દમ છે. મને એવું લાગે છે કે એને અભિનંદન આપવા જોઈએ. ઓકે, ચલો જીતુભાઈ, હવે સવાલ આખરે એ જ થઈ રહ્યો છે, કોંગ્રેસમાં જ રહીને કોંગ્રેસ સાથે આખરે ગદ્દારી
કોણ કરી રહ્યું છે અને રાહુલ ગાંધીને આખરે આ વાત અહીંયા ગુજરાતમાં આવીને કહેવી પડી કે કોંગ્રેસમાં જ રહીને જે કોંગ્રેસના નેતાઓ છે તે ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહ્યા છે. સવાલ અહીંયા આખરે બે પ્રકારે થાય છે કે આખરે એક વરિષ્ઠ પાર્ટી, આટલી મોટી ભાજપની પાર્ટી જે આપણે લોકો જાણીએ છીએ, કહીએ છીએ, તો પછી એ જ ભાજપને આખરે કોંગ્રેસના આવા નેતાઓની શા કારણે જરૂર પડે છે? બીજી એક વાત કે કોંગ્રેસમાં જ રહીને કોંગ્રેસના નેતાઓને વહેંચાઈ જવું કેમ પડે છે? જો નેહા, આની અંદર આજનો મુદ્દો બહુ મહત્વનો છે. આજે જે રાહુલ ગાંધીએ જે બી વાત કહી છે ને, એ એકદમ નિડરતાથી વાત કહી છે અને એને જો બીજા કોઈના પર આક્ષેપ નથી કર્યા, એને આત્મમંથન કરીને 2 દિવસ બધાને સાંભળ્યા છે અને ત્યારબાદ કર્યો છે. હવે સવાલ એ આવે છે કે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસના કાર્યકર્તાઓની અથવા એના નેતાઓની કેમ જરૂર પડે છે? એ સૌથી મોટો વિષય છે. આટલી મોટી પાર્ટી, આટલી મોટી બહુમતી છતાં પણ તમે જો દરેક ચૂંટણી બાદ કોઈને કોઈ નેતાને ભારતીય જનતા પાર્ટીની અંદર સમાવવામાં આવે છે. એટલે એ છે કે અથવા બે મુદ્દા છે. યા તો કોંગ્રેસને એવું લાગે છે, કોંગ્રેસના નેતાઓને, કે ભાઈ હવે ભવિષ્ય અમારું જે છે કોંગ્રેસમાં સારું નથી એટલે ભાજપમાં જવું, અથવા ભાજપને એવું લાગે છે કે જો મોટા નેતાઓને લઈ લઈશું તો આવનારું જે ઇલેક્શન છે એ થોડું ઇઝી થઈ જાય અને જે નેતાઓનું જ્યાં વધારે પડતું પ્રભુત્વ હોય છે ને એને સીધા એ લોકો પોતાની પાર્ટીની અંદર લઈ આવ્યા છે. એ આપણે જોયું જ છે. અને આજે જે રાહુલ ગાંધીએ કહ્યું છે એ જો કન્ટિન્યુ રહે એ જરૂરી છે. મને યાદ છે જયારે 2017ની અંદર આ જ રીતે એગ્રેસિવ પ્રચાર રાહુલ ગાંધીએ કર્યો હતો ગુજરાતની અંદર ને એનું પરિણામ મળ્યું હતું, સારું એવું પરિણામ મળ્યું હતું. અને ત્યારબાદ 2017 થી 2022ની અંદર એ જે જીતેલા જે નેતાઓ હતા એ બીજી પાર્ટીની અંદર જતા રહ્યા. 2022ના ઇલેક્શનની અંદર બિલકુલ ઉપરથી રાહુલ ગાંધી કે ન તો પ્રિયંકા ગાંધી એટલો એગ્રેસિવ પ્રચાર નહીં કર્યો ને એનું પરિણામ આપણે જોયું. આજે જે રાહુલ ગાંધી બોલ્યા છે ને દિલ્હી ગયા છે, હવે ત્યારબાદ આ કન્ટિન્યુટી કરી અને જે એમને દેખાયું છે અને જે સૌ જાણે જ છે પરિસ્થિતિ જે અત્યારે છે ગુજરાતની અંદર કોંગ્રેસની, એમાં નેતાઓએ સ્વીકારવું જરૂર કે એમની પરિસ્થિતિ શું છે અને એ જે બોલ્યા છે કંઈક તો જોયું જ હશે. કંઈક કાર્યકર્તાઓથી લઈને કોઈક સ્થાનિક લેવલના નેતાઓ સાથે ચર્ચા બાદ બંધ બારણે બધું જ એમને સાંભળ્યું છે, જોયું છે અને ત્યારબાદ આ સ્ટેટમેન્ટ આપ્યું છે. પણ હવે જોવાનું એ રહ્યું, ચૂંટણીની વાત એમને નથી જ કરી, પણ સૌથી પહેલા પાર્ટીની અંદર સૌથી મોટી વાત હોય તો એ તો કે નીચેના કાર્યકરથી લઈને ઉપર સુધી. અત્યારે ભારતીય જનતા પાર્ટી આટલી બધી આગળ છે એનું એક મુખ્ય કારણ એ છે કે લોકો ચૂંટણી ટાઈમે તૈયારીઓ નથી કરતા. એમની તૈયારીઓ નાના લેવલથી લઈ નીચેના કાર્યકર્તાથી લઈને ટોપના લેવલ સુધીની બધી તૈયારીઓ સતત ચાલતી હોય છે. જયારે કોંગ્રેસની અંદર શું જોવામાં મળે છે કે આવું કંઈક આવે ને ત્યારે એકદમ એગ્રેસિવ થઈ જાય છે, પછી પાછા ઢીલા થઈ જાય છે અને નેતાઓને પછી ફેરબદલ ને આ અંતે થતું હોય છે. સરવાળે શું થઈ જાય, વિપક્ષ નબળો પડી ગયો છે. એમને એવું કીધું અમારે શાસક પક્ષની વાત જ નથી કરતી રાહુલ ગાંધી. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું છે કે આપણે જે છે આપણું સુધાર પહેલા કરવાનો છે. જે નેતાઓ છે, જે લોકો ખોટા છે, જે ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા, એમને આપણે કાઢી મૂકવા છે. હવે ત્યાં ગયા બાદ, દિલ્હી ગયા બાદ પિક્ચર શું થાય છે, પિક્ચર આનું આજ ચાલુ રહે છે કે પછી હવે ત્યાં ગયા બાદ પિક્ચર બદલાઈ જાય છે અને ઉપરથી કહેવામાં આવે કે ના વર્ષોથી આપણી સાથે સંકળાયેલા છે, આપણા પરિવાર સાથે સંકળાયેલા છે, આવું ન થાય તેવું ન થાય. એ ભૂતકાળની અંદર આપણે જોયેલું છે. બોલ્યા છે, બોલવું અને કરવામાં બહુ ફરક દેખાયો છે. હા, પણ એ ચોક્કસ છે કે આજના જે સ્ટેટમેન્ટથી કોંગ્રેસના નાનામાં નાના કાર્યકર્તામાં પ્રાણ તો ફૂંકાયા જ છે. હવે એ કેટલું કન્ટિન્યુ રહે છે એ જોવાનું રહ્યું. અને હા, જે નેતાઓ આ કરતા હશે એમનામાં ફફડાટ જરૂર આવી ગયો છે, એ નક્કી છે. એટલે અને હવે તમે જોવો તો 2027 પહેલા સૌથી પહેલા તો મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવવાની છે. એટલે સૌથી પહેલા મૂળ આમ જોવા જઈએ આપણે પાર્ટીનું તો ગ્રાઉન્ડ લેવલથી શરૂ થાય. એટલે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવશે, ત્યારબાદ મહાનગરપાલિકા આવવાની છે, ત્યારબાદ તમારી ગુજરાતનું ઇલેક્શન આવવાનું છે. એટલે શરૂઆત તો એવું સમજો કે દિલ્હીથી જીરો ઉતરે ત્યારથી જો એ કરશે તો જ આનું કંઈક દેખાશે. નહીં તો બધી અભી આયા અભી ફોક, હમણાં બોલે હમણાં બધું ફોક, પાછું એઝ ઇટ ઇઝ જે થવાનું છે થયા કરશે. એટલે એ જોવાનું રહ્યું કે હવે આવનારા દિવસો કેવા રહેશે. ઓકે, એટલે કે આ બધી વાત કરી છે એટલે કે હવે કાર્યકર્તાઓ હોય, નેતાઓ હોય, તેમના ક્યાંક ને ક્યાંક ખૂણે ડર તો જોવા મળશે જ. મનીષભાઈ, હવે જે પ્રકારે રાહુલ ગાંધીનું આ નિવેદન
રાહુલ ગાંધીને આખરે કેમ એવું લાગ્યું? આપના પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરીશ કે કોંગ્રેસમાં જ રહીને કોંગ્રેસના કેટલાક એવા નેતાઓ છે કે જે કોંગ્રેસ સાથે જ ગદ્દારી કરી રહ્યા છે. આખરે રાહુલ ગાંધીએ 2 દિવસનો ગુજરાતનો આ પ્રવાસ કર્યો ને તેમાં જે પૂર્વ પ્રમુખો હોય કે પછી કાર્યકર્તાઓ હોય, વરિષ્ઠ નેતાઓ હોય, તેમની સાથે જે મુલાકાતો કરી હતી, ઝીણવટપૂર્વક આ તમામ લોકો સાથે વાતચીત કરી. આપણે તમામ લોકોએ એ દ્રશ્યો પણ જોયા. પરંતુ હવે આ તમામ લોકોને જાણી, તેમની સાથે વાતચીત કરીને પછી બીજા દિવસે આ પ્રકારનું સૂચક નિવેદન તેમનું. જી નેહા, દેશમાં ભારત જોડો યાત્રા અને ત્યારબાદ ન્યાય યાત્રાથી આ દેશના જનનાયક લોકસભામાં પ્રતિપક્ષના નેતા સન્માનીય રાહુલજી ગાંધી સરદારના ગુજરાતમાં 2 દિવસનો પ્રવાસ કાર્યક્રમ આજે એમનો સમાપ્ત થયો. પ્રથમ દિવસે તેમને તમામ સાથે વાત આપના માધ્યમથી અને અન્ય માધ્યમો પણ એ અમારી બેઠકોની અંદરના દ્રશ્યો દેખાયા. તમામ સાથે એમને વરિષ્ઠ આગેવાનો, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, પૂર્વ સીએલપી નેતા, પોલિટિકલ અફેર્સ કમિટી, સેલ ડિપાર્ટમેન્ટ સાથે જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ અને જેનું મહત્વનું કહેવાય બ્લોક પ્રમુખો એટલે કે તાલુકા અને નગરના પ્રમુખો સાથે પણ એમને સીધો વાર્તાલાપ કર્યો, સંવાદ કર્યો. આ વન વે કોમ્યુનિકેશન નહોતું એટલે નેતા પોતે બોલે અને બાકીના સાંભળે એવું નહોતું. આ સંવાદ હતો અને સંવાદની અંદર કાર્યકર્તાઓ, આગેવાનો જે હતા એને સંપૂર્ણપણે રાહુલજીએ શાંતિથી સાંભળ્યા. સમગ્ર બાબતની અંદર નિશ્ચિતપણે રાષ્ટ્રીય નેતા સંપૂર્ણપણે ધ્યાનથી સાંભળ્યા. એમને બધાની સાથેથી વિગતો કરી કે આપણે કેમ નથી જતા. હું સુધીરભાઈએ એ વાત સરસ કીધી, આપણા અનકટભાઈએ કીધી કે આખી ઘટનાની અંદર કોઈ પણ દમ વગર રાહુલજીએ એ વાત કીધી કે જનતાનો અવાજ કેવી રીતે બની શકાય. એટલે કે કોંગ્રેસ સંગઠનને અમે બેલગાવીની અંદર અમારી કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણી મળી હતી પક્ષની, અને એની અંદર નક્કી થયું હતું કે કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબૂત કરવું. અને એનો પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ જે કહેવાય એમાં પ્રથમ પસંદગી ગુજરાતના સંગઠન ઉપર મૂકવામાં આવી અને ગુજરાત કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાના ભાગરૂપે જે 7મી તારીખ અને 8મી માર્ચ આ 2 દિવસ માટે ગુજરાતમાં આવ્યા હતા. અને એના ભાગરૂપે આજે કાર્યકરો સાથે પણ એમને વાર્તાલાપમાં સ્પષ્ટપણે કીધું કોઈ પણ શબ્દો ચોરાયા વગર, અને એટલા માટે કે બંધ કરતા એમને આખી સંપૂર્ણપણે એમની જે કાર્યકર્તાઓ સાથેનો સંવાદ હતો એ લોકો સુધી પણ સીધો જાય એ રીતનું એમનું ખુલ્લા મને હતું. આખી વાતની અંદર આપણે જે નેહાબેન કીધું આખી વાત કે ભાઈ આમાં કઈ રીતનું પક્ષની અંદર સુધીરભાઈએ પણ વાત કરી, હું પણ એ વાતને એટલા માટે કહી રહ્યો છું કે પક્ષની અંદર 2 પ્રકારની છે. એટલે કે પ્રમાણિક કાર્યકર્તાઓને રાહુલજી આજે કાર્યકર્તાઓને અને અગાઉ પણ એમને જ્યાં દાવ કે એમને તેલંગાણાનું ઉદાહરણ આપ્યું કે જ્યાં વોટ શેર અમે આખો સંપૂર્ણપણે 20%થી વધારીને ઘણી આગળ અમે ફેરફાર લાવી શક્યા. એટલે લોકો માનતા નહોતા ક્યાં, તો આખું 360 ડિગ્રી પરિણામ બદલાઈ ગયું અને અમે સરકાર બની કોંગ્રેસની, પણ એમાં કાર્યકર્તાનો અહમ રોલ હતો એવું પણ એમને વાતને સંપૂર્ણપણે કીધું. ત્યારે ગાંધી સરદારના ગુજરાતની અંદર ગુજરાતના લોકોને પડતી મુશ્કેલી, વ્યાપક પ્રમાણમાં અનેક પ્રશ્નો છે, એની પણ એમને પોતાના સંબોધનમાં વાત કરી કાર્યકર્તાઓ સાથે કે આટલા બધા પ્રશ્નો છે જે વરિષ્ઠ નેતાઓ સાથે ને બધા સાથે વાતચીતમાં કીધી કે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોની મોટા પાયે તકલીફ છે, એમને મોટી મુશ્કેલીમાં નાના વેપારીઓ છે, શિક્ષણ મોંઘું છે, આરોગ્ય સેવાની મોટી તકલીફ છે, મહિલા સુરક્ષાનો મોટો પ્રશ્ન છે, અનેક પ્રશ્ન, મોંઘવારી છે, બેરોજગારીની સમસ્યા, આ બધા મુદ્દાઓ છે પણ ક્યાં ખૂટે છે. એટલે એમને સંપૂર્ણપણે અમારી પહેલા દિવસની સંપૂર્ણ આંતરિક બેઠકની અંદર સંપૂર્ણપણે વાર્તાલાપ પછી એમને સંપૂર્ણ સાંભળ્યા અને આજે કાર્યકર્તાઓ સાથે વાતમાં એમને સૌથી અહમ ભૂમિકા કાર્યકર્તાઓને સંપૂર્ણપણે પ્રમાણિકપણે પાર્ટીમાં કામ કરનાર કાર્યકર્તાઓને મહત્વ મળે અને પક્ષનો પદનો લાભ લઈને પક્ષને નુકસાન થાય એવા કરતા લોકોને દૂર કરવા માટેની એમને જે સીધો સ્પષ્ટ રીતે જે વાત કરી છે એને 2 રીતે જોવા જેવી છે. પ્રમાણિકપણે કામ કરતા અનેક કાર્યકર્તાઓને બધાને પદ અને બોલું નથી મળતું, પણ છતાં વર્ષોથી કોંગ્રેસની વિચારધારા સાથે 30 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસનું શાસન નથી, છતાં મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ અનેક વર્ષોથી કામ કરે છે. અનેક લોકો પોતે તમામ પોતાની ઓલી વાતમાંથી પોતે માત્ર ને માત્ર કોંગ્રેસની વિચારધારા માટે કામ કરે, ત્યારે એવા લોકોને નીચેથી વધુ મળે અને જે લોકો કામ નથી કરતા પદ ઉપર ચીપકી બેઠા છે એમને દૂર કરીને વધુ પ્રમાણિક માણસોને વધુ મજબૂત લોકોને નીચેથી લાવવામાં એક રાહુલજીની વાત આખી છે રીરેમ્પિંગ ઓફ ધી કોંગ્રેસ ઓર્ગેનાઇઝેશન. આજે અમે કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં નક્કી થયું છે, એનો મતલબ કોંગ્રેસ પક્ષ સંગઠનનું બદલાતા સમયની સાથે અને સમયની માંગ આગળ જનતાના બોલા ઉપર ખરું ઉતરે તે પક્ષનું સંગઠન મજબૂત કરવા માટે નવીનીકરણ અને સુધારણા. જ્યાં અમારી ખામીઓ છે અને નિશ્ચિતપણે નેતા એકદમ સાહસિક રીતે અમારા રાષ્ટ્રીય નેતાએ કીધું છે અમારી ખામીઓ છે જ્યાં, અને હું પણ પ્રમાણિકપણે સ્વીકારી કે ત્યાં ખામીઓ છે
એ ખામીઓને કેવી રીતે દૂર કરી શકાય અને એને માટે આવતા અડચણમાં જે કોઈ વસ્તુ હોય એ જે પગલાં ભરવા પડે આગામી દિવસોમાં આપણે જોવામાં આવશે. અને સાથે સાથે જે નવીનીકરણ એટલે કે જે ઘણા સમયથી પાર્ટીની અંદર નાના કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ જે પ્રમાણિક કાર્યકર્તાઓ કામ કરે છે એને મોટી જવાબદારી આપવા માટેનું પણ નવીનીકરણનું આખી વાત છે. મૂળભૂત રીતે રાહુલજીની સ્પષ્ટ વાત આ 2 દિવસના પ્રવાસમાં કે કોંગ્રેસ સંગઠન મજબૂત થાય. સુધીરભાઈએ કીધું કે સરકાર માટેની વાત જ નથી કરી, સંગઠન મજબૂત થાય, સરકાર તો આપોઆપ આવશે અને સંગઠનને મજબૂત કરવું અને ગુજરાતની જનતાને એના ન્યાય અધિકારની લડતમાં કોંગ્રેસ એનું માધ્યમ બને એ દિશા માટે આગામી દિવસોની અંદર કોંગ્રેસ પક્ષના વિવિધ કાર્યક્રમો આપને જોવા મળશે. ઓકે, યજ્ઞેશભાઈ, હવે સવાલ આખરે એ જ થઈ રહ્યો છે કે આજનો જ દિવસ રાહુલ ગાંધીનું એ 25 મિનિટનું સંબોધન અને તેમાં તેમનો આ ઉલ્લેખ કરવો કે કોંગ્રેસના જ કેટલાક નેતાઓ છે ભાજપની બી ટીમ બનીને કામ કરી રહ્યા છે. હવે અહીંયા સવાલ આખરે ભાજપને એ પણ થાય છે કે આખરે આટલી મોટી જો પાર્ટી છે તો પછી કોંગ્રેસના નેતાઓનો સાથ કેમ ભાજપ માટે જરૂરી બને છે કે જે કોંગ્રેસમાં રહેલા છે? કોંગ્રેસના નેતાઓના સાથ વગર શું સરકાર નથી બનાવી શકતી કે પછી કોઈ પણ ભાજપની આટલી મોટી પાર્ટી છે તેમાં કંઈક ને કંઈક ખામી રહી જાય છે? જો આ કોંગ્રેસના નેતાઓનો સાથ નથી મળતો તો આ આક્ષેપોનું સત્ય શું છે એટલું જાણવા માંગીશ. આક્ષેપ રાહુલ ગાંધીએ કર્યા છે, પોતાના કાર્યકર્તાઓ ઉપર, પોતાના નેતાઓ ઉપર કર્યા છે, જો કે એમનો આંતરિક પ્રશ્ન છે. પણ તમે જે પ્રશ્ન મને પૂછી રહ્યા છો ને એનો હું તમને જવાબ આપું કે કોંગ્રેસના નેતાઓ અથવા તો કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં કેમ ભળે છે? તો એનું મુખ્ય કારણ એ છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે જાહેર જીવન સ્વીકારે, સામાજિક જાહેર જીવન સ્વીકારે ત્યારે કોઈના કોઈ પક્ષને એનું માધ્યમ બનાવતો હોય છે. કારણ કે એ વ્યક્તિ એકલો પોતે પોતાના બલબૂતા ઉપર એવી રીતે જીતી શકતો નથી હોતો. કદાચ કોઈ જીતતા હોય છે પરંતુ એ 1000માં 1 વ્યક્તિ હોય છે. પરંતુ આ વ્યક્તિ જ્યારે જાહેર જીવન કરે ત્યારે કોઈ પક્ષને માધ્યમ બનાવે અને એ પક્ષની વિચારધારાઓ, એ પક્ષના નેતૃત્વ, એ પક્ષનું સેન્ટ્રલ નેતૃત્વ, આ બધું જ નેતૃત્વ, એ બધા જ ફેક્ટરો આધાર રાખતા હોય છે એ વ્યક્તિને પોતાના કામમાં આગળ વધવા માટે. પરંતુ જ્યારે ક્યારેક ધીરે ધીરે કેન્દ્રનું નેતૃત્વ એમનું નામશેષ થવા માંડે, જ્યારે અહીંયા ગુજરાતનું નેતૃત્વ નામશેષ થવા માંડે, પક્ષની વિચારધારા નાબૂદ થઈ જાય ત્યારે જ્યારે મતદારો પણ એનો સાથ છોડી જાય છે. હું એવું નથી કહેતો નેતાઓ પહેલા, કારણ ભારતીય જનતા પાર્ટીને 10 થી 11 લાખ મત મળતા હતા, એથી વધારે મત નતા મળતા આ દેશમાં જ્યારે શરૂઆત થઈ ત્યારે. આજે 40 કરોડ મત કેમ મળે છે ભારતીય જનતા પાર્ટી? તો ભારતીય જનતા પાર્ટીને એટલા મત મળે છે એની પાછળનું કારણ એ છે કે એ મતદારો પણ પહેલા કોંગ્રેસને જ મત આપતા હતા. તો એ મતદારો પણ ગયા ભારતીય જનતા પાર્ટી. એની પાછળનું કારણ એ હતું કે કોંગ્રેસ જ્યારે સારી સત્તા આપતી કોંગ્રેસની જોડે રહ્યા. કોંગ્રેસની જ્યારે નેતૃત્વમાં તકલીફ થઈ એ પછી કોંગ્રેસની દિશામાં તકલીફ થઈ, કોંગ્રેસની નીતિમાં તકલીફ થઈ અને કોંગ્રેસની સત્તા ચલાવવાની પદ્ધતિમાં તકલીફ થઈ. એના કારણે આજે મતદારો પણ એનાથી વિમુખ થાય તો નેતાઓ પણ વિમુખ થાય. એમાં કંઈ નવાઈ નથી. પણ મેં સુધીરભાઈની વાત પણ સાંભળી, મનીષભાઈની વાત પણ સાંભળી. મારે એક વાત એમાં ઉમેરવી છે કે સુધીરભાઈની એક વાત સારી હતી કે રાહુલ ગાંધી સારું ડાયગ્નોસિસ કરી શકે છે. પરંતુ હું સુધીરભાઈ એમાં થોડુંક ઉમેરો કરું છું કે ડાયગ્નોસિસ ક્યારે થાય કે જ્યારે કોઈને રોગ થયો હોય ને ત્યારે એનો નિકાલ કરવાનો હોય કે અથવા તે રોગનું નિદાન કરવાનું હોય ત્યારે ડાયગ્નોસિસ થાય. રાહુલ ગાંધી સારું ડિસેક્શન કરી શકે છે કારણ કે એ એક શું કહેવાય મૃત શરીરને ડિસેક્શન કરે છે કે કોંગ્રેસ અત્યારે મૃતપ્રાય અવસ્થામાં છે. બીજી કે 145 વર્ષની કોંગ્રેસ એને એ વ્યક્તિના હાથમાં જ્યારે શાસન આવ્યું અને એ વ્યક્તિના હાથમાં ધુરા આવી ત્યારે 145 વર્ષના ઇતિહાસમાં સૌથી નીચામાં નીચી જગ્યાએ એમને કોંગ્રેસને લાઈન મૂકી દીધી. ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીની વાત કરીએ તો 65 વર્ષના ઇતિહાસની અંદર ભારતીય જનતા પાર્ટીને અને આ દેશને એક એવી ઊંચાઈએ પહોંચાડ્યો કે આખું વિશ્વ જોવે છે. આ બંનેમાં આટલો ફરક છે. બંને નેતાઓ આજે ગુજરાતમાં હતા, બંને નેતાઓમાં આજે ફરક છે. મનીષભાઈ પણ બહુ સારી વાત કરી, 4-5 વખત એમને ઉલ્લેખ પણ કર્યો કે ગાંધી સરદારનું ગુજરાત, ગાંધી સરદારનું ગુજરાત. રાહુલ ગાંધી પણ બોલ્યા કે ગુજરાતે સારા લીડર ભારતને આપ્યા છે, દેશને આપ્યા છે. વાત સાચી છે. ગાંધી સરદાર, નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ આ સારા લીડર આપ્યા છે. કારણ કે એમને કેમ ગુજરાતની જ વાત કરી, બે જ લીડરની વાત કરવાની હતી એટલે. બાકી જો બહારની વાત કરવાની હોત તો એ ઇન્દિરા ગાંધીનું નામ લઈ શક્યા હોત, જવાહરલાલ નહેરુનું નામ લઈ શક્યા હોત કે આજે રાજીવ ગાંધીનું નામ લઈ શક્યા હોત. બીજા એમના લીડરો એ દેશને નથી વ્યવસ્થિત રાખી શક્યા એટલે સારા લીડર તરીકે ગુજરાતનું નામ બોલ્યા. બીજું કે મનીષભાઈ બીજી પણ વાત કરી એમણે કે ગાંધી સરદાર વાત કરી તો આજે મને નવાઈ લાગી કે જે એમનું જે બેનર હતું પાછળનું સંવાદ નામનું એમાં ક્યાંય ગાંધીજીનો ફોટો પણ નતો અને સરદારનો પણ ફોટો નતો. ખાલી ગાંધી સરદારનો ઉપયોગ જ કરવાનો બોલવા માટે જે તમે અત્યાર સુધીમાં કર્યો, 145 વર્ષ સુધી કર્યો છે કોંગ્રેસે. અને એ જે ઉપયોગ કરીને કોંગ્રેસ જે આજે થયું ને પ્રજા પણ સમજી ગઈ છે કે તમે ખાલી ગાંધી સરદારનો ઉપયોગ કરો અને તમે જવાનનો ઉપયોગ કરો, કિસાનનો ઉપયોગ કરો, પણ એમને આપો છો શું?
કિસાન સન્માન નિધિ આપી તો ભારતીય જનતા પાર્ટી આપી છે. આજે જવાનોને પેન્શનની જે મંજૂર કરવી એ ભારતીય જનતા પાર્ટીના સમયમાં થયું, તમારા સમયમાં નથી થયું. પરંતુ તમે માત્ર એના નામનો ઉપયોગ કરો તમારા મત લેવા માટે, અને એટલે પ્રજા સમજી ગઈ અને એટલે પ્રજાએ તમને આ પરિસ્થિતિમાં મૂક્યા છે. રાહુલ ગાંધી એવું પણ બોલ્યા હતા, અત્યારે નહીં પણ એમની જયારે ચિંતન શિબિર હતી ત્યારે, કે 5-25 લોકો પણ મારી સાથે હશે તો પણ ચાલશે. પણ મારે રાહુલ ગાંધીને એટલું જ કહેવાનું કે ગુજરાતની અંદર તમારા ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખો, તાલુકા પંચાયત પ્રમુખો અને નગરપાલિકાના પ્રમુખો એનું કુલ ટોટલ મારો ને તો પણ 25 નથી તમારી જોડે. એટલું તમે જોઈ લો તમે ખાલી. એટલે તમે કઈ પરિસ્થિતિમાં છો. અને પછી અમે કોઈ 2027માં અમે ગુજરાત જીતીશું. દિલ બહેલાને કે લીએ ગાલી દે ખ્યાલ અચ્છા હે. સપના જોવાની દરેકના આદત હોય અને એ સપના જોવાની તમને આદત હોય, ગુજરાતના તમારા કોંગ્રેસના નેતાઓને આદત હોય. પણ ગુજરાતની જનતા જાગૃત છે અને ગુજરાતની જનતાએ તમને જમીન બતાવી દીધી છે અને 68માંથી એક જ નગરપાલિકા તમારી જોડે આવી છે. એટલે ગુજરાતની જનતાએ તમારી જમીન ક્યાં છે એ તમને બતાવી છે. એટલે તમારા પગ નીચે જમીન નથી અને તમે ત્યાં મકાન બનાવવાનો વિચાર કરો. આ એ જ રાહુલ ગાંધી કે જયારે એને ભૂકંપ માપવાનું યંત્ર લઈને આવ્યા છે પણ મકાન તો પડી ગયું. હવે શું ભૂકંપ માપશો તમે? ઓકે ચલો મનીષભાઈ. બે ત્રણ બાબતોમાં મને એવું લાગ્યું કે અચાનક ભાજપાના ભાઈ શ્રી યજ્ઞેશભાઈ જે રીતની વાત કરતા હતા કે ગાંધી સદા વિશે, પણ એમને યાદ હોવું જોઈએ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 100 વર્ષમાં જયારે પહેલી વખત પ્રમુખ થયા, મહાત્મા ગાંધીએ પ્રમુખ પદ સંભાળ્યું, એના જે 100 વર્ષની ઉજવણીનો એના કાર્યક્રમ થઈ રહ્યા છે અને એના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગૌરવ. અમે સરદાર સાહેબનું એટલા માટે લઈ શકીએ કે 25 વર્ષ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે આ સરદાર સાહેબે નેતૃત્વ આપ્યું છે ગુજરાત કોંગ્રેસ. અમે એવા લોકો નથી કે નામ સરદારનું લેવાનું ને સરદાર સાહેબનું નામ ભૂસીને રાતોરાત નામ લગાડી દેવાનું નરેન્દ્રભાઈનું. અમે એવા લોકો નથી કે નામ સરદાર સાહેબનું લેવાનું ને કરવાની પ્રવૃત્તિ વિભાજનની. તમને સરદાર સાહેબના નામ લેવાનો અધિકાર એટલા માટે નથી કે તમારું કામ અને તમારા જે પ્રકારની નીતિ રીતિ રહી છે એનાથી આ શું રાજ્યને રાષ્ટ્રને નુકસાન થયું છે. તમે કીધું કે મારો ગ્રાફ વધી ગયો નહીં. આ તો રાહુલજીની તો તમે કાયમ અબજો રૂપિયા સરકારી તિજોરીના ટેક્સપેયર નાગરિકોના તમે વેફી નાખીને રાહુલજીની પ્રતિભાને નુકસાન કરવા માટે સુનિયોજિત આખા દેશમાં તમે ચલાવેલું તમારું કેમ્પેન. પણ આ રાહુલજી અડીખમ અડોગ મનોના વ્યક્તિએ વિચારધારા ઉપર, સત્યના અહિંસા ઉપર આજે લડાઈ શેની છે? વ્યક્તિગત લડાઈ નથી, લડાઈ છે બે વિચારધારાની, આઈડિયા ઓફ ઇન્ડિયાની. એક કેવું ભારત જે ભારતમાં સર્વસમાવેશ વિકાસ હોય, બધાનો સર્વસમાવેશ થાય એવું ભારત, અને બીજું ભારત સીમિત લોકોનું પોતાની મનમાની કરે, માયવે ઓર હાઈવેનું ભારત. એવા ભારતની વાત નથી. રાહુલજી જે વાત લઈ નીકળ્યા છે સર્વસમાવેશ, ઇન્ક્લુઝિવ, આખા દેશના તમામ કોમ, જાતિ, પ્રાંત બધા, જે ગાંધીજીનો વિચાર હતો આઝાદી વખતે. આ એવા લોકો આજે ગાંધી સરદારની વાત કરે છે જેઓ આઝાદી જંગની અંદર નખ પણ નહોતો કપાયો, અંગ્રેજો ભેગા રહ્યા હતા. આ એવા લોકો વાત કરી રહ્યા છે આજે અમારી સામે કે અમારી આમ થઈ ગયું તેમ થઈ ગયું. રાહુલજીએ જયારે યાત્રા શરૂ કરી ભારત જોડો, હું આગળની વાત નથી કહેતો કારણ કે ઇતિહાસમાં તો ભારતીય જનતા પાર્ટીને કઈ લેવા દેવા નથી, એમને તો ઇતિહાસ ઉભો કરવાનો, કારણ કે બલિદાન તો આપ્યું નથી. પણ એવા લોકો આજે વાત કરી રહ્યા છે રાહુલજીની યાત્રાનો જ ઇતિહાસ એમને કહી દો કે ભારત જોડો યાત્રા વખતે તેઓ બધા પ્રકારની અમારી મજાક ઉડાડતા હતા. પણ જોયું તમે કે આ દેશની અંદર કેવું પરિવર્તન આવ્યું અને 2024ની અંદર લોકસભાની અંદર જે ભારતીય જનતા પાર્ટી 450 પ્લસની વાતો કરવા નીકળ્યા હતા એ લોકો કેવી રીતે સમેટાઈ ગયા અને એમને અત્યારે કઈ રીતે કેવી એમને બે કાંખ ગોળી વચ્ચે, નીતિશ અને નાયડુ વચ્ચે કેવા સમાધાનકારી વલણો સાથે અત્યારે ચાલવું પડે એ કહેવાતા મજબૂત નેતાને હમણાં દેશે નહીં ગુજરાતે જોયું. રાહુલજી એટલા માટે ગુજરાત માટે વાત કરી રહ્યા છે કે એ ગુજરાતીઓને ઘર આંગણે નથી રોજગાર મળતો અને વિદેશની અમેરિકાની ધરતી ઉપર કેવી રીતે બેડીઓને જંજીબા. મારી છેલ્લી વાત નેહાબેને કહી દઉં, એમને બીજી અમારી વાત કીધી કે અમારી વાત, પણ રાહુલજીએ તો સરકારની વાત જ નથી. રાહુલજીએ કીધું કે ગુજરાતની જનતા માટેની લડાઈ લડો, અમારા સૌના માટે, મારા સહિત સૌના માટે, આત્મચિંતન માટે કાર્યકર્તા તરીકે અમારા નેતાએ કીધું છે કે ગુજરાતની જનતાની લડવા માટેની મજબૂતીથી કોંગ્રેસનું સંગઠન અને કોંગ્રેસના મજબૂત સંગઠનથી જનતાની લડાઈ લો. જનતા આપોઆપ તમને આગળના દિવસોના બધા રસ્તા ખુલ્લા કરશે. સવાલ એટલો છે કે અમારી આ સંગઠન માટેની વ્યવસ્થાના 2 દિવસના પ્રવાસ દરમિયાન અકળાયેલી ભાજપા કાં સારો છે? ભાજપા કેમ અમારી ઉપર બધા દોષારોપણ કરવાને બદલે ક્યારેય કેમ નથી કહેતા કે અમે જીએસટી માટે આટલા બધા નાના વેપારીઓને ખતમ કર્યા જીએસટીના નામે, એની કોમ્પ્લેક્સ વાત કરી નથી? કેમ નોટબંધીના નામે દેશની મહિલાઓના બચતની ખલાસ કરી નાખી, એની કેમ નથી વાત? કાળા ધનની વાત કરતા. અને છેલ્લી વાત
જય જવાન જય કિસાનનો નારો તો તમે બહુ બધા એમએસપી ની વાતના તો તમે ફોર્મ્યુલા આપી હતી હરિયાણામાં 2014 પહેલા. મનીષભાઈ, આ દેશનો ખેડૂત ખેતીને હિન્દુસ્તાનને બરબાદ કરવાના 3 કાળા કાયદા લાવવાનું પાપ પણ નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે. એની વાત પણ ભૂલી ન જોઈએ. ગુજરાતનો ખેડૂત છે, દેશનો ખેડૂત અત્યારે પોતાની ખેતી વેચી રહ્યો છે, જમીન વેચી રહ્યો છે અને દેવાદાર થઈ રહ્યો છે. એની વાત તમે નથી કરતા. આ વાત તમારે કરવાની. તમે જવાનોને મૂળભૂત સમસ્યામાં ધકેલી દીધા અને અગ્નિવીર જેવી યોજના લીધી, દેશની રાષ્ટ્રીય સુરક્ષા સામે પ્રશ્નાર્થ કરી દીધો. આવા પ્રકારના કામ કરવા માટે દેશમાં તમે મત મેળવવા માટે જય જવાન જય કિસાન અને સત્તામાં આવી જાવ એટલે મર જવાન મર કિસાન, આ કઈ પ્રકારની તમારી છે? એમાં તો ભાજપા અવ્વલ નંબર ઉપર છે. ઓકે, ચલો સુધીરભાઈ, હવે સવાલ આખરે અહીંયા એ પણ થાય છે કે વાત દર વખતે એ પ્રકારની થાય છે, નવસર્જનની થાય છે. કોંગ્રેસના નવસર્જનની વાતો વચ્ચે આપણે તો ક્યાંક જોઈએ છે વિસર્જન. કારણ કે જે પ્રકારે ચૂંટણીઓ નજીક આવે કે પછી કોઈ પણ સામાન્ય ચૂંટણીઓ હોય તે પહેલા કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ જાય તે વાત ક્યાંક નવી નથી હોતી. આખરે સવાલ અહીંયા એ પણ થાય છે કે જો કોંગ્રેસના નેતાઓએ ભાજપમાં જવું પડે છે એવી સ્થિતિ આખરે કોંગ્રેસના નેતૃત્વ હેઠળ કેમ બને છે? આ લોકોને ડેમેજ કંટ્રોલની સ્થિતિ કેમ ઉદ્ભવ કરતા નથી આવડતી? અથવા તો પછી કોંગ્રેસના એ નેતાઓ છે, અને ખાસ કરીને આપણે એવી પરિસ્થિતિઓ પણ ઘણી જોઈ છે કે જ્યારે આવા નવસર્જનની વાત કરવામાં આવે, સંગઠન મજબૂત બનાવવાની વાત આવે, તેની વચ્ચે જ કોંગ્રેસના ઘણા નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ જતા હોય છે. એટલે આ તમામ બાબતો વચ્ચે 30 વર્ષ વીતી ગયા ગુજરાતમાં. કોંગ્રેસની અત્યાર સુધી સરકાર તો નથી જ બની, પરંતુ ક્યાંક એવું પણ નથી લાગી રહ્યું કે આટલા બધા મુદ્દાઓ કોંગ્રેસ પાસે છે, વિપક્ષ પાસે છે જનતાના ઉઠાવવાના, છતાં પણ હજી સુધી જનતાના દિલ કોંગ્રેસ નથી જીતી શકતી. તમારા આખા પ્રશ્નને રાહુલ ગાંધીની આજની સ્પીચના સંદર્ભમાં જોઈએ તો એમની વેદનાને એ જ બાબત હતી ને એમાં એણે એનો દોષ પોતાને કોંગ્રેસના નેતાઓને કાર્યકર્તાઓ પર લીધો છે ને એને એવું સ્પષ્ટ કીધું કે એમાં નબળાઈઓ જે કઈ છે એમાં હું પણ આવી જાઉં. યજ્ઞેશભાઈ પણ હમણાં કીધું, એમની યારે સંમત છું કે નેતૃત્વ નબળું દાખલા તરીકે હોય તો એમાં રાહુલ ગાંધી હોય કે સોનિયા ગાંધી હોય કે જેટલા હોય બધા આવી જાય દાખલા તરીકે. અને નરેન્દ્રભાઈએ જે સક્ષમ નેતૃત્વ આપ્યું ને જે ગુજરાતમાંથી લઈને ભારત દેશમાં એમની પ્રગતિ થઈ છે તો એ પણ એક ઇતિહાસ છે, એમાં કોઈ સવાલ નથી. અને બે નેતાઓ વચ્ચેના કમ્પેરિઝનની વાત નથી અત્યારે, દરેકની પોતપોતાની મૌલિકતા છે. જ્યાં સુધી કોંગ્રેસની બાબતમાં આજે રાહુલ ગાંધીએ કીધું તો છેલ્લા 10 સત્તા છે ને એક ટાઈપનું સિમેન્ટ છે લોકોને પકડી રાખવા માટે. આપણે ત્યાં હવે રાજકારણીઓ અથવા તો રાજનેતાઓ અથવા તો કાર્યકર્તાઓ એવા નથી આવતા કે જે દેશ માટે કે સમાજ માટે બલિદાન આપવા સંઘર્ષ કરવા આવે છે, એવું નથી. હવે પહેલા છે ને સત્તા એ લક્ષ્ય હતું અને સેવા એ લક્ષ્ય હતું ને સત્તા માધ્યમ હતું. હવે સત્તા લક્ષ્ય થઈ ગયું છે ને એના માટે સેવાનો અંચળો ઓઠવામાં આવે છે. હું એવું નથી કહેતો કે 100% લોકો એવા હોય છે, પણ મોટા ભાગના લોકો એવા છે. એટલા માટે જ્યારે હવે છેલ્લા 10 વર્ષની અંદર તમે જોયું છે કે બીજા રાજ્યોમાં પણ કોંગ્રેસ જીતી હોય, માનો કે અગાઉ મધ્યપ્રદેશથી સરકાર તૂટી ગઈ, છત્તીસગઢ મહારાષ્ટ્રની સરકાર તૂટી ગઈ, બિહારમાં થયું, તો ગુજરાતની અંદર જે પાટલી બદલી કદાચ કમસે કમ ગુજરાતના 50 નેતા એવા હેવી વેઇટ હશે છેલ્લા 10-12 વર્ષમાં, આંકડો મારો આગળ પાછળ હશે, પણ એ લોકો જતા રહ્યા છે કે જે કોઈ કલ્પના ન કરી શકે. તો કુલ મળીને જે ઇતિહાસ છેલ્લા 10-12 વર્ષનો છે, તો રાહુલ ગાંધીએ જે આજે કીધું આજની વેદના ખાલી એટલે ગુજરાત કોંગ્રેસ માટે જોઈએ હું નથી જોતો, કારણ કે એ આખા દેશનું જોઈ રહે. તો એને પણ વિચાર્યું હોય કે ભાઈ એ દાખલા તરીકે કોંગ્રેસીઓ જતા રહે છે તો એમાં તમે ભાજપને ચોક્કસ દોષ ન દઈ શકો કે એ લોકો અમારા ભાજપ કોંગ્રેસીઓને તોડી ગયા, તો એ તમારી નબળાઈ છે, તમારા માણસો તમને છોડીને જતા. એ વસ્તુને એને સ્વીકારી છે અને એને કોંગ્રેસના નેતાઓને કીધું કે જેને જવું હોય જાય, બે માણસ હશે તો બેમાંથી ઉભું કરશું. તો વિચારધારાને પકડીને એને વાત કરી. એટલે એ વાત સાચી છે કે અત્યારે સત્તાની અંદર કોંગ્રેસમાં છેલ્લા 10 વર્ષથી કે 15 વર્ષથી છેલ્લા 10-12 વર્ષ એટલા બધા પક્ષ પલટાઓ થયા છે, અથવા અનૈતિક રીતે ભારતીય જનતા પક્ષે એમાં તોડફોડ કરાવડાવી હોય અને કોંગ્રેસ ભોગ બને. પણ કોંગ્રેસ તૂટ્યું ત્યારે તમે તોડફોડ, હું તમારા ઘરમાં ચોરી કરવા મારે તો જ મન થાય કે તમે એવું બારણા ખુલ્લા રાખો તમે ચોરી કરવા દેવ નબળા હોતો, બાકી તો મને બીક લાગે. એટલે કોંગ્રેસ નબળી પડી એ બહુ વાસ્તવિક વાત છે. અને એના પરિણામ રૂપે ભારતીય જનતા પક્ષે જે એક તરફ એને લોક સ્વીકૃતિ મળી, એક બાજુ વિકાસના કામોનો સપોર્ટ મળ્યો, એક બાજુ કોંગ્રેસના લોકો એને છોડી જતા રહ્યા. એટલે આ બધી બાબતોમાં છેલ્લે જયારે મનોમંથન થતો હોય તો આત્મમંથનની અંદર પોતાની જે નબળાઈઓનું વિચારણા કરવી જોઈએ એ એને કરી છે. અને મને એવું લાગે છે બહુ રાઈટ ટ્રેક પર વાત જઈ રહી છે. કોંગ્રેસ
હું જે ડાયગ્નોસિસની વાત કરું કે એ ગંભીર રોગ જ છે. જે રીતે કોંગ્રેસે લોક સંપર્ક તોડી નાખ્યો છે, તૂટી ગયો છે આખા દેશમાં. ગુજરાત તો આજની વાત છે, પણ આખા દેશમાં કોંગ્રેસ કેમ નથી? માનો કે 99 થઈ તો એક એચિવમેન્ટ છે, પણ એ તો 99 છે ને. 400 સીટ લાવતી કોંગ્રેસ 99 જ લાવી છે, પણ 22 માંથી 99 થઈ છે તો એક સફળ છે દાખલે. પણ એટલે આખા દેશની આજે તે ભારત દેશની અંદર સૌથી બધે પ્રસરેલી પાર્ટી હોય તો એ કોંગ્રેસ પાર્ટી છે. આજે તે 40% મતદાર કોંગ્રેસના કમિટેડ છે, પણ એનો કાર્યકર્તા જે વફાદારી હોવી જોઈએ, પક્ષ પ્રત્યેની લાગણી હોય, એને જે કીધું ને ખૂન કાઢે એ એક રૂપક અલગ એને કમ્પેર કર્યું કે એવામાં તો પક્ષની સાથેનો જે એવો ભાવવાળા લોકો હોય, ચાહે ખુરશી એની પાસે હોય કે ના હોય, એવા લોકો કોંગ્રેસે બેઠી કરી શકશે. યંગ બ્લડમાંથી એવા કેટલાય લોકો નવા આવશે. જૂના લોકો છે એ માર્ગદર્શન આપે, એને કદાચ બધાને જૂના 40-50 એટલે એનો અર્થ એવો નથી કે 40-50 જે જૂની ફર્સ્ટ હેરાર્કી છે 25 વર્ષથી સકરી બધા હવે ઘરે બેસીને બધો એવું બધા લોકો અર્થઘટન કરશે અને કોંગ્રેસ પક્ષમાં પણ એવા પ્રત્યાઘાતો પડી શકે. પણ બ્લોક લેવલથી લઈને એને છેક સુધીની વાત કરી એમાં બધા એવા આવી ગયા ભેળસેળના વખતે બે પ્રવાહ એને જે અલગ તારવ્યા છે. મને એવું લાગે છે એમણે કરવું જ પડશે. એમણે જે ડાયગ્નોસિસ કર્યા પછી સર્જરી નહીં કરે તો આ વાત હજી એમને રહેવાની છે. સર્જરી કરવી જ પડશે. સર્જરી થાય એના માટે તે કોઈ એવો બીજા લોકો જેની ખુરશી જતી રહે એને કઈ રોષમાં આવવાની જરૂર નથી. એને પોતાને કોંગ્રેસની સાથે સપોર્ટમાં જ રહેવાનું હોય, કારણ કે વિપક્ષને મજબૂત કરવાની વાત હોય. વિપક્ષોએ પોતે જો લોકશાહીને પ્રેમ કરતા હોય, રાજ્યને પ્રેમ કરતા હોય, દેશને પ્રેમ કરતા હોય તો એની જવાબદારી એને સત્તા વગર પણ નિભાવવી જોઈએ. હું છેલ્લે એક વાત ઉમેરી દઉં કે આવા ગુજરાત કોંગ્રેસની અંદર એવા ઘણા બધા નેતાઓ છે કે સત્તાની સિમેન્ટ નહીં હોવા છતાંય તો આઈડિયોલોજીને વરીને જે હજી સુધી રહ્યા છે. મારી બાજુમાં મનીષભાઈ છે, એમને તો 1998 છે, એમને વ્યક્તિગત સારું લગાડવા નથી કહેતો, કારણ કે મને એમને આખી ઓલીને, પણ એવા કેટલાય ગુજરાતમાં નેતાઓ હશે કે જે સત્તા વગર પણ હજી કોંગ્રેસનો ઝંડો લઈને ફરી રહ્યા છે. અને અહીંયા બધા સંઘર્ષ જગદીશભાઈ જેવા આક્રમક નેતાઓ કે ભારતીય જનતા પક્ષના પ્રહારોની સામે જે ઝીંક ઝીલી રહ્યા છે એ લોકોને બિરદાવતા હોય, એને તે રાહુલ ગાંધી બિરદાવતા હોય. એટલે મૂળ વસ્તુ એ છે કે જે લોકો વિચારધારાને કમિટેડ નથી, જે લોકો ભારતીય જનતા પક્ષને વફાદાર છે અથવા બહારથી કે અંદરથી કે પ્રલોભનમાં છે, તો એ લોકોની કોંગ્રેસને જરૂર નથી. અને કોંગ્રેસમાં નવું એ લોકો જતા રહેશે તો નવું લોહી આવશે. એની વાત બહુ સીધું ગણિત છે. કેમિસ્ટ્રી ને મેથેમેટિક્સ બેની રીતે આ ઉમદા બાબત છે. એ જો હવે કે પ્રમાણે જો કરી શકે અને લોકો પણ એને સપોર્ટ કરે તો મને એવું ચોક્કસ લાગે છે કે જનતાની અંદર બી એક સારો મેસેજ જશે, કાર્યકર્તાઓમાં સારો મેસેજ જશે અને લોકો જોડાશે. આજે ગુજરાતમાં આજે 35%થી વધારે તો મતદારો છે, પણ એને કેપિટલાઇઝ કોંગ્રેસ નથી કરી છે, કારણ કે સંગઠન અત્યંત નબળું છે. જેટલા લોકો આવે છે પ્રયત્ન કરે છે, પણ એવી બ્લુપ્રિન્ટ લોકોનો વિશ્વાસ નથી બેસતો કે ના તમે અમારું ભલું કરી શકશો. જે આજે રાહુલ ગાંધીએ કીધું, મનીષભાઈ અને કંપની કેટલી મહેનત કરતી હોય પણ હજી લોકોમાં આશા નથી જાગી તો નથી સત્તા આવી. એટલે પ્લસ માઇનસની આ વાત છે. એનો મતલબ એવો બી નથી કે ગુજરાત કોંગ્રેસના લોકો બધા પલાઠી વાળીને બેઠા છે, એ લોકો સંઘર્ષ કરે છે. પણ મને એવું લાગે છે કે કુલ મળીને જે મનોમંથન થયું છે એ કોંગ્રેસના લાભમાં થયું છે. ઓકે, એટલે આખરે વાત એ જ ફરીને આવે છે કે ક્યાંક લોકોનો વિશ્વાસ જીતવામાં કોંગ્રેસ નિષ્ફળ જોવા મળી રહી છે. હવે જીતુભાઈ, સવાલ એ પણ છે કે લોકોના મનમાં કોંગ્રેસ પોતાની છાપ બનાવવામાં આખરે નિષ્ફળ કેમ જઈ રહી છે? ખરેખર આપણે એ પાર્ટીને જોતા હતા કે એક સમય 1985નો એ હતો સમય કે જ્યાં 149 બેઠકો સાથે કોંગ્રેસ છે તે ઇતિહાસ છે તે રચ્યો હતો, ને પછી 2022ની ચૂંટણી બાદ માત્ર ને માત્ર 17 બેઠકોમાં સમાઈ જવું. આખરે કોંગ્રેસની આ નિષ્ફળતાનું કારણ શું આપણે જવાબદાર માની શકીએ? 30 વર્ષો છે તે વીતી ગયા અને ત્યારબાદ પણ કોંગ્રેસને ગુજરાતમાં આખરે સત્તા તો નથી જ આવતી, સાથે સાથે જનતાનો વિશ્વાસ પણ તે લોકો નથી જીતી શકતા. ને આની અંદર એક સ્પષ્ટ મેસેજ જાય છે કે પ્રજા એ જોવે છે કે ભાઈ એમને જે મત આપીને નેતાઓને ચૂંટીને મોકલે છે એ વિશ્વાસ એમના પર કાયમ રહેતો નથી. આપણે છેલ્લા કેટલાય વર્ષોથી જોયા છે કે ભાઈ અહીંયાથી જીતીને ગયા હોય વિધાનસભાની અંદર અને પછી થોડા સમયની અંદર એ પક્ષ પલટો થાય છે. એટલે એક વિશ્વાસ તૂટે છે મતદારનો. અને તમે જો કે બોર્ન ઇન બ્રોડ એટલે એવું કહેવાય કે જે તમારા પાર્ટીને વળેલા જે મતદારો છે એ તો મતદાન કરે છે, પણ ધીરે ધીરે જે 2-5% જે ઘટ આવ્યો છે ને, અને એને કારણે ઘટ આવવાનું મૂળ કારણ એ છે કે જે શિક્ષિત મતદાર છે ને એ વિચાર કરે છે કે હું કોંગ્રેસને મત આપું છું પણ છતાંય મારો મત તો એડે જ જાય છે ને, એ બદલાઈ જાય છે, એ જઈને પક્ષ પલટો કરી દે છે. તો પછી સરવાળે રહ્યું શું?
એટલે સૌથી પહેલા તો રાહુલ ગાંધી એ વિચારવું જોઈએ કે એવા જ નેતાઓને સિલેક્ટ કરવા જોઈએ, અને જે સોગંદ બોગંદ લેવડાવે છે છતાં પણ જો બદલાઈ જાય છે તો સૌથી પહેલા તો મનોમંથન કરવાની એ જરૂર છે કે આ વ્યક્તિ કોંગ્રેસની વિચારધારાને ભલે વરેલો છે પણ એ વફાદાર છે ખરો. સૌથી પહેલા વફાદાર નેતાઓ ઉભા કરવાની જરૂર છે, વફાદાર કાર્યકર્તાઓ ઉભા કરવાની જરૂર છે, અને ગ્રાઉન્ડ લેવલ પર જો સંગઠન મજબૂત હોય તો સારા નેતા મળે. કોંગ્રેસને બી સારા નેતાઓ, સારા યુવા નેતાઓને પાર્ટીમાં આવવું છે, પણ પાર્ટીની અંદર જે આ જે જૂના ને જે બની બેઠેલા જે અમુક નેતાઓ જે છે જે જીતીને ઉપર જાય છે પણ પોતાની જે સ્વાર્થ સાચવવા માટે પછી બીજી પાર્ટીમાં જતું રહેવું, યા તો પછી સત્તા પર રહીને પાછલા બારને સમાધાન કરવું, મિલીજુલી સરકાર ચલાવવું, એ હવે શું છે કે પ્રજાને બી ખબર છે. એટલે સૌથી પહેલા તો આજે જે છે રાહુલ ગાંધી જે કહ્યું એ ખરેખર સારું કહ્યું છે, પણ હવે પરિણામ શું આવે છે એના પર જોવાનું રહ્યું. હા, બધા એલર્ટ જરૂર થઈ ગયા છે, સતર્ક જરૂર થઈ ગયા છે. જે લોકો મિલીજુલી સરકાર ચલાવે છે એમનામાં પપડાટ બી જરૂર છે, પણ હવે પરિણામ જોઈશે. હું વારંવાર કહું છું કે 2017નો જે પ્રવાસ એમનો હતો, ચૂંટણીની અંદર જે એમને જે મહેનત કરી હતી, એમની ટીમે જે મહેનત કરી છે, અત્યારે કોંગ્રેસની અંદર અમુક ટીમ તનતોડ મહેનત કરી રહી છે. પરિણામ શું થાય છે કે એમની તનતોડ મહેનતની સામે મિલીજુલી સરકારવાળા જે હોય છે અને જે વફાદારી નથી કરતા એને કારણે પરિણામ વિપરીત આવી રહ્યું છે. એટલે સૌથી પહેલો જો બદલાવ લાવવો હોય તો પોતાની પાર્ટીની અંદર બદલાવ લાવે છે. તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીની અંદર યુવા નેતાઓ વધારે છે, કોંગ્રેસની અંદર યુવા નેતાઓની કંઈક ને કોઈક જગ્યાએ કમી દેખાઈ રહી છે. કેમ? સૌથી વધારે જો 65% મતદાર જો યુવા નેતાઓ હોય, યુવાનો હોય, તો સૌથી પહેલા તો ટાર્ગેટ તમારે તમારી પાર્ટીની અંદર એક યુવા પેઢીને ઊભી કરવી પડે, એનામાં વિશ્વાસ કેળવવો પડશે કે તમારી મહેનત એળે નહીં જાય. એમને બી પૂરતું છે ને પ્રભુત્વ મળવું જોઈએ, એમને પૂરતી નેતાગીરી મળવી જોઈએ, એમને બી તક મળવી જોઈએ કે ભાઈ એ જે કરવા માંગે છે એનો પૂરતો. તમે જોશો તો કોંગ્રેસની અંદર જે જૂના નેતાઓ છે એમની પરિસ્થિતિ શું છે અત્યારે, એ મહત્વનો મુદ્દો છે. એટલે એ બી વિચાર કરવાની જરૂર છે. અને જો એમને કહ્યું છે કે 5 જણ, 20 જણ, 30 જણ, 40 જણ કાઢી મૂકીશું, તો હવે ખરેખર એમને એવા નેતાઓ જો ઓળખી કાઢ્યા હોય તો વહેલામાં વહેલી તકે એમને આ એક્શન લેવા પડશે. તો જ પ્રજા ફરીવાર વિશ્વાસ મૂકશે અને જે 5% કે 7%ની જે ગેપ છે એ દૂર થશે. નહીં તો આ 5-7% ગેપ 10% પર આવી જશે, 15% પર આવી જશે, ને અત્યારની જે બેઠકો છે એ ઘટી જશે. અને લોકશાહીની અંદર વિપક્ષ મજબૂત હોવો જ જોઈએ. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ગુજરાતની અંદર 2 જ પાર્ટી આપણને જોવા મળી રહી છે. ત્રીજી કોઈ પાર્ટીનો ગુજરાતમાં જ્યારે પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે, નિષ્ફળ ગઈ છે. એટલે પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટી આ બહુ સારી રીતે જાણે છે કે જો ગુજરાતની અંદર 2 જ પાર્ટી છે, એટલે જો કોંગ્રેસ જો પડી ભાંગશે તો પોતાનો રસ્તો સીધો ક્લિયર છે. એટલે એમનો તો જો ચૂંટણી જીતવી બરાબર છે, એ એમના કાવા દાવા પ્રમાણે કરે, એટલે એમના પર આપણે એવું ના કહેવાય કે આ ખોટું છે ને પેલું છે. બરાબર છે, તમે ચૂંટણી નીકળ્યા છો, લોકશાહી છે, બરાબર, લોકશાહીની રીતે લડવી જોઈએ, પણ સામેવાળી પાર્ટીએ બી પોતાનો વિચાર કરવો જોઈએ, પોતે બી પેલું મજબૂતાઈથી બહાર આવવું જોઈએ. નેતાઓ એમના મજબૂત હોવા જોઈએ, એમને જે આપી છે ટિકિટ એ મજબૂત હોવા જોઈએ, વફાદાર હોવા જોઈએ. પ્રજા એમને મત આપે છે એ તો વિપક્ષમાં બેસીને પણ કામ કરવું જોઈએ. અત્યાર સુધી એક જોવામાં આવ્યું છે કે હારી જાય ને પછી એ લોકો એ જ એમના જે મતદારોએ મત આપ્યો છે અથવા એમના એરિયાના જે છે એમના પ્રશ્નો ઉકેલવાની અંદર તદ્દન નિષ્ફળ ગયા છે કે હારી ગયા એટલે તમને જે લોકોએ મત આપ્યા છે એ તમારી જવાબદાર નથી. એ પ્રજા જે છે તમારી જે મત વિસ્તાર છે એના કામો તો કરવા જોઈએ. ભલે આ વર્ષે તમે આ ચૂંટણીમાં હાર્યા, પણ જો તમે સતત ગ્રાઉન્ડ લેવલના કામ કર્યા તો આવનારી ચૂંટણીની અંદર ફરીવાર તમને ટિકિટ મળે તો તમે જીતવાના જ છો, પણ તમે હારી જાઓ એટલે 5 વર્ષ તમે એકદમ નિષ્ક્રિય થઈ જાઓ છો. તો એ વસ્તુ પણ ખોટી છે. ભારતીય જનતા પાર્ટીની અંદર એક વસ્તુ ખરેખર સારી છે કે હાર કે જીત જે પણ આવે પણ કામ સતત ચાલતું હોય છે. કોંગ્રેસ જો ફરીવાર આત્મમંથન કરીને ઉભું થવું છે તો મનીષભાઈએ જેમ કીધું કે ભાઈ સંગઠન અમારે મજબૂત કરવું છે, તો સૌથી પહેલા સંગઠન મજબૂત કરવું પડશે, નાના લેવલથી કાર્યકર્તાઓ ઉભા કરવા પડશે. આ રીતે ભારતીય જનતા પાર્ટી એશિયાની સૌથી મોટામાં મોટી પાર્ટી છે. આ તમે વિચારો તો ગ્રાઉન્ડ લેવલથી લઈને એના કાર્યકર્તાઓ તરત બહાર નીકળી જાય. કોંગ્રેસના કેમ નથી નીકળતા? આંદોલનની વાત તો દૂરની રહી, પણ પ્રજાના કામો માટે પણ એમના વોર્ડ પ્રમુખોથી લઈને એમના સરપંચથી લઈને દરેક જો કામ માટે નીકળશે અને કોંગ્રેસની વિચારધારાને અને વફાદારીને વળગીને રહેશે તો પરિણામ આપણને અલગ જોવા મળશે. જે વફાદાર અને વિચારધારાનો કંઈક ને કોઈક જગ્યાએ કોંગ્રેસમાં અભાવ દેખાય છે. એટલે એ સૌથી પહેલા ક્લિયર કરવાની જરૂર છે કે કોંગ્રેસની વિચારધારાને વળગી રહો અને વફાદારી સાથે કામ કરો, અને પ્રજાએ તમને જેના માટે કહે છે એ કામ કરશો તો અવશ્ય કોઈ પાર્ટી નથી હોતી. જો પાર્ટીનું બેનર કરવું હોય છે પણ ગ્રાઉન્ડ લેવલના જે બી કાર્યકર્તાઓને જેને કામ કર્યું હોય છે ને તેવા અસંખ્ય દાખલા છે કે કોઈ બી પાર્ટીમાંથી ઉભો રહે, અપક્ષ ઉભો રહે કે ગમે તે રૂપે જીત્યા છે. એવા દાખલા પણ આપણે જોયા છે.
એટલે કામ મહત્વનું છે. અને જે આવા ગદ્દારો છે એવું જો એમને કહ્યું છે અને એમને દેખાયું છે તો એમને ઘર ભેગા કરવા જોઈએ. બિલકુલ. પછી એવું ન થાય કે અહીંથી દિલ્હી ગયા પછી મેં અગાઉ બી કહ્યું આ જ ડિબેટની અંદર કે દિલ્હી ગયા પછી ત્યાં પૂર્ણ વિરામ ન મુકાઈ જોઈએ. એક્શન પ્લાન રેડી હોવો જોઈએ તમારી પાસે કે તમને અહીંયાથી દેખાયું છે તો એક્શન તમારે કરવું, એક્શન પ્લાનની અંદર મૂકવું પડશે. તો પ્રજાને એમની આપેલી સ્પીચ પર વિશ્વાસ બેસશે. નહીં તો પછી પરિસ્થિતિ એવી થશે કે બીજી વખત જયારે રાહુલ ગાંધી આવશે ને તો એમનું નોટિફિકેશન કોઈ નહીં લે. એટલે અત્યારનો સમય રાઈટ ટાઈમ છે અને એમને એક્શન પ્લાન લેવા જોઈએ. ઓકે જીતુભાઈ, એટલે કે વાત અહીંયા એટલી જ રહી કે જો હવે કોંગ્રેસને ચૂંટણી જીતવાની એટલે કે સરકાર બનાવવાની વાત તો દૂર રહી, પરંતુ જો જનતાના દિલમાં જગ્યા બનાવવી છે અને આગામી ચૂંટણીમાં મજબૂતાઈ રીતે આવીને ઉભું રહેવું છે તો પછી ચોક્કસથી આ બધા જે સમસ્યાઓ છે, સંગઠન છે કે પછી નેતૃત્વ છે તેને મજબૂત બનાવવું જ પડશે. અને જે ગદ્દારોનો સંકેત રાહુલ ગાંધીને મળ્યો છે આખરે તેવા લોકોને શોધીને બહાર કાઢવા જ પડશે. તો જ પછી આ પાર્ટી છે તે મજબૂત બની શકે છે. ચર્ચા યથાવત રાખીશું, રોકાઈશું બ્રેક માટે. એટલે કે રાહુલ ગાંધીના જે સંબોધનમાં તેમણે જે વાત કહી કે કોંગ્રેસ સાથે રહીને જ ભાજપની બી ટીમ તરીકે કેટલાક નેતાઓ કામ કરી રહ્યા છે તેને જ લઈને વાતચીત કરી રહ્યા છે. યજ્ઞેશભાઈ, આપની પાસે આવવા માંગીશ, લાસ્ટ પ્રતિક્રિયા આપશો, પરંતુ સવાલનો જવાબ એ પણ લેવો છે કે આખરે આટલી મોટી પાર્ટીઓ હોવા છતાં પણ જ્યારે પણ કોઈ ચૂંટણી નજીક આવતી હોય છે કોંગ્રેસના નેતાઓ કાં તો ભાજપમાં જવા માટે હવાતિયા મારતા હોય અથવા તો ભાજપના નેતાઓ છે તે કોંગ્રેસના નેતાઓને પોતાની પાર્ટીમાં સમાવવા માટે હવાતિયા મારતા હોય. આવી પરિસ્થિતિ કેમ? સવાલનો જવાબ હું પહેલા પણ આપું છું કે વ્યક્તિ જ્યારે પક્ષના માધ્યમ બનાવતો હોય છે અને પક્ષના નેતાની નેતૃત્વમાં ખામી થાય, એમની નીતિમાં ખામી થાય, કઈ થાય ત્યારે પક્ષ છોડતા હોય છે અને એ બીજા કોઈ પક્ષને એવા પક્ષને પસંદ કરતા હોય છે કે જે પક્ષ રાષ્ટ્રવાદનો વરેલો હોય, પ્રજાની સેવા કરતો હોય અને એમાં માનતા હોય. પણ હું જીતુભાઈની એક વાતને મારે સમર્થન એટલા માટે આપવું પડે કે એમણે જે વાત કરી કે કામ કરતા રહેવું, એટલે જે લોકો ચૂંટાય અને પછી કામ કરવાનું છોડી દે કાં તો હારી જાય એ પછી કામ કરવાનું છોડી દે, આ બંને વસ્તુ જે કરી એ કોંગ્રેસમાં છે કે ચૂંટાયો તો પણ કામ નહીં કરવાનું પ્રજાનું અને હારી ગયો તો પણ પ્રજાનું કામ નહીં કરવાનું. ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર નહોતી ત્યારે પણ પ્રજાનું કામ કરતી હતી અને સત્તા ઉપર છે ત્યારે પણ પ્રજાનું કામ કરે છે. બીજું કે ભારતીય જનતા પાર્ટીની અંદર આપ જુઓ તો ભારતીય જનતા પાર્ટી વ્યક્તિના નામે ચૂંટણી નથી લડતી, પક્ષના નામે ચૂંટણી લડે છે. એટલા જ માટે તમે જુઓ કે ઉમેદવાર ચૂંટાયેલો હોય એના પછી નો રિપીટ થિયરી આવે, બધા જ ઉમેદવારો નવા આવે તો પણ ચૂંટાઈ ના આવે. કેમ કે પક્ષના નામે જે ઉમેદવાર પહેલા જીતેલો હતો ને એને પણ પક્ષના નામે કામ કર્યું છે, પક્ષને મજબૂત કરવાનું કામ કર્યું છે. જ્યારે વ્યક્તિગતની આ વાત આવે ને ત્યારે એ પક્ષનો પણ નાશ થાય અને વ્યક્તિનો પણ નાશ થાય, જે અત્યારે કોંગ્રેસમાં દેખાઈ રહ્યું છે. અને બીજું કે કોંગ્રેસમાં દેખાઈ રહ્યું છે રાહુલ ગાંધી પોતે કબૂલ કરી રહ્યા છે કે આપણે સત્તા ઉપર નથી આવી શકતા, કે આપણા નેતાઓ આમ કરી રહ્યા છે કે આ છે, એ નિખાલસ ભાવે કબૂલ કરી રહ્યા છે. જો કે કોંગ્રેસનો ઇન્ટરનલ પ્રશ્ન છે એમને કબૂલ કરવું ન કરવું, પરંતુ એમને પોતાના નેતૃત્વમાં ક્યાં ખામી છે એ એમને દેખાતી નથી. કારણ કે તમે સત્તા ઉપર તમે તમારા હાથમાં જયારે કમાન આપી અને એ પછી તમે કોંગ્રેસને ક્યાં લઈ ગયા છો એ તમારે જોવાની વાત છે, બીજી કઈ જોવાની વાત નથી. બીજું કે મનીષભાઈ વાત કરી કે 99 લઈ આવે, આ લઈ આવે. અરે ભાઈ, અમે તો ટાર્ગેટ આપ્યો હતો ને 450 નો, તમે તો 450 ઉપર હતા જ એક વખતે અને તમે 99 માં આવ્યા છો. તમે તમારી પંચાયત કરો ને. બીજું કે ભારતીય જનતા પાર્ટીના 3 વખતની ચૂંટણી જે 2014 માં થઈ, 2019 માં થઈ અને 2024 માં થઈ, 3 ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટી થઈ. 3 ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી જેટલા ઉમેદવારો જીતીને આવ્યા છે એ વાત જવા દો, પણ આ વખતે ખાલી જેટલા જીતીને આવ્યા છે એટલા તમારા 3 વખતના ટોટલના નથી. 3 વખતના ઉમેદવારો ટોટલ મારો તમે જેટલા લોકસભામાં જીતેલા છે એનું, તો અમારા અત્યારે એક જ વખતના આવેલા ને એટલું ટોટલ પણ તમારું નથી. એટલે શું કરો તમે આ બધી જસ લેવાની વાત કરો છો? પ્રજા તમને ક્યાં મોકલે છે અને કેમ મોકલે છે, તમારા નેતૃત્વમાં ક્યાં ખામી છે અને સામેવાળાનું નેતૃત્વ ક્યાં મજબૂત છે, સામેવાળાનું નેતૃત્વ ક્યાં પ્રજાલક્ષી કાર્યો કરી રહ્યું છે એ તમે વાત કરો ને. તમારા નેતૃત્વની ખામી ક્યાં છે એ તમે શોધો. કેમ લોકો બહુ સુધીરભાઈ સારી વાત કરી કે તૂટે છે કેમ? સામેવાળો તોડવા આવ્યો, ચલો અમે તો નથી તોડતા, પણ સામેવાળો તોડવા આવ્યો પણ તૂટો છો કેમ એ તો તમે વિચારો. કારણ કે વ્યક્તિ પોતે તૂટતો ક્યારે હોય કે જયારે એને ટેકો મજબૂત ના હોય. વ્યક્તિ તૂટતો ક્યારે હોય કે જયારે એને પગ મૂકવાની જમીન વ્યવસ્થિત ના હોય, ત્યારે વ્યક્તિ તૂટતો હોય ને. એટલે તમે તમારી જમીન તમારી મજબૂત નથી, તમારું નેતૃત્વ તમારો ટેકો મજબૂત નથી, એટલા માટે તમારા વ્યક્તિઓ તૂટી રહ્યા છે. આ તમારા સવાલનો જવાબ છે. ઓકે, ચાલો મનીષભાઈ, લાસ્ટ પ્રતિક્રિયા 1 મિનિટ. મને એમ સૌથી મને એમ હતું કંઈક નવી વાત આવશે. વારંવાર કોંગ્રેસ તૂટીની વાત કરે. આ એ છે ભારતીય જનતા પાર્ટી વિચારધારાની રાષ્ટ્રવાદની વાત કરતી હતી. આમાંથી જ ખજૂરા થયું હતું કાંડ. અહીંયા જ આત્મારામ કાકાના ધોતિયા કાંડે અહીંયા જ થયું હતું. અહીંયા જ કેશુભાઈએ પોતે છાપામાં જાહેરાત આપવી પડી હતી મારો વાંક શું, ગુનો શું. અહીંયા જ સુરેશભાઈ સહિતના, દિલીપભાઈ સહિતના ને કઈ રીતે પાર્ટીમાંથી બહાર ને કઈ પરિસ્થિતિ નિર્માણ થયું હતું.
કઈ રીતે હરેનભાઈ હારે વ્યવહાર થયો તો બીજા સાથે થયો, હું આ બધા નહીં, પણ દુઃખ સાથે કહેવું પડે કે જે વ્યક્તિઓ અહંકારની અંદર આવી બધી વાત કરે, તમને મળ્યું છે કામ કરવાની સત્તા મળી છે તો અહંકારમાં રાચવાન બને. તમે એ તો કયો કે કેમ ગુજરાતમાં ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચાર છે એને રોકશું, કેમ ગુજરાતમાં નશાનો બે રોકટોક કારોબાર ચાલે છે એને રોકવા માટે અમે મક્કમ પગલા ભરશું, કેમ તમે ગુજરાતમાં એમ નથી કહેતા શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા અને લોકોને પરવડે તેવામાં હાઉસિંગની વ્યવસ્થા કરાવશું. તમારે એ બધી વાત નથી, કામ અમે કરીએ. અરે ભાઈ, જે વાત કરી છે પક્ષની અંદરની ખુલ્લા મને અમે અમારી ખામીને પણ અમે, અને રહી વાત ડાયગ્નોસિસ એને એટલા માટે કે એમને કીધું પક્ષની ખામી છે, અમારા રાષ્ટ્રીય નેતાએ કીધું છે સીધા રાહુલજીએ, પણ તમને હજી પણ ભારત જોડો ન્યાય યાત્રા ખૂચે છે, તમને હજી પણ તમે છેલ્લા દિવસથી પહેલા દિવસ સુધી કરતા હતા પણ તમને ચચરે છે કંઈક ને બીજી વાત કરો છો. પણ એક તો વખત એવું કયો કે તમને મળેલી સત્તાનો હિસાબ ગુજરાતની જનતાને કેવી રીતે આપો. તમે એનકેન પ્રકાર ચૂંટણી જીતી ગયા. અને છેલ્લી વાત, છેલ્લી 10 સેકન્ડ લઈશ, હું બહુ સન્માન સાથે જીતુભાઈ, સુધીરભાઈ સહિતના બધા મિત્રોનું સન્માન સાથે કહું છું મીડિયાના માધ્યમથી કે ગુજરાતના લોકતંત્રમાં જે પૂજ્ય રવિશંકર મહારાજે ગુજરાતની સ્થાપના વખતે કીધું હતું, દેશની અંદર લોકતંત્ર માટે પણ જે હથકંડા અપનાવીને પક્ષને તોડવા માટેના ખેલ કરનારી ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ સંજોગોની અંદર એને સ્વીકૃતિ ન આપો, કારણ કે એ લોકતંત્રની હત્યા થાય છે અને એ પક્ષને તો નુકસાન થાય છે પણ એની સાથે સાથે લોકતંત્રને નુકસાન. અને એટલે જ રાહુલજીએ કીધું કે ગુજરાત ફસાણું છે. એ ફસાણું છે એ આ વાત ઉપર છે કે એક તરફ કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવું છે અને આ જે ફસાણું છે એમના બધા ખેલોમાં એમાંથી બહાર લાવીને ગુજરાતીના ન્યાય અને અધિકારની લડત માટે કોંગ્રેસ માધ્યમ બને. ઓકે, ચલો યજ્ઞેશભાઈ, મનીષભાઈ, સુધીરભાઈ, જીતુભાઈ, આપ તમામ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે કે હવે આ આક્ષેપ પ્રત્યે આક્ષેપ તો થતા જ રહેશે, પરંતુ હવે કોંગ્રેસના નેતાઓ પ્રજા પ્રત્યેની જે ફરજ ભૂલ્યા છે તો પછી એ લોકોએ હવે મેદાનમાં આવીને ઉતરવું પડશે અને પછી જનતાના દિલમાં પહેલા તો જગ્યા બનાવવી પડશે. નેતૃત્વ હોય કે સંગઠન હોય તેને મજબૂત બનાવવું પડશે. ગદ્દારની જો એવા કોઈ પણ સૂચક મળ્યા છે તો પછી રાહુલ ગાંધીએ તે દિશામાં વિચારવું પણ પડશે. પરંતુ જે દર વખતે ફૂલ સ્ટોપ લાગી જાય છે તે આ વખતે ન લાગે ને હવે આગામી સમયમાં જો કોંગ્રેસ પણ પોતાના પ્રયત્નો છે તે આ જ પ્રકારે ના ચાલુ રાખે, આપણે પણ તેવી આશા વ્યક્ત કરીએ છીએ, કારણ કે દેશમાં એક વિપક્ષ પણ મજબૂત હોવો તે હોવો જ જોઈએ. આ સાથે રજા લઈશું. નમસ્કાર.